કિસાન કોંગ્રેસ ચેરમેન મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરી છે। માવઠું અને અતિવૃષ્ટિ પેકેજ બાબતે પત્ર લખીને રજૂઆત કરાઈ છે। ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે તેવી પાલ આંબલિયાએ રજૂઆત કરી છે। જુલાઈ અને ઓગસ્ટ 2024 અતિવૃષ્ટિ પેકેજ જાહેર કર્યું તો 1769 કરોડમાંથી 500 કરોડ પણ ચૂકવ્યા નથી તેવા પણ આક્ષેપ સરકાર સામે કર્યા છે। જે રીતે અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદની અંદર ખેડૂતોને નુકસાન થયું છે, એમાં ભૂતકાળમાં જેમ સરકારે માત્ર અને માત્ર જાહેરાતો કરી છે પણ ખેડૂતોને આપ્યું નથી અને ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ રહ્યો છે, ત્યારે સરકાર માત્ર જાહેરાતો ના કરે પણ ઉદાર હાથે ખેડૂતોને મદદ કરે। જુલાઈ અને સપ્ટેમ્બર ઓગસ્ટ મહિનાની અંદર જે અતિવૃષ્ટિ થઈ, સરકારે ટોટલ 1719 કરોડની જાહેરાત કરી પણ 500 કરોડે સરકારે ન ચૂકવા।